સચ્ચિદાનંદ કેમ છે? વિલ બી ગ્રેજ્યુએટ. મળી જશે. એમાંનું પહેલું સૂત્ર અત્યારે મંગલાચરણમાં આપણે વાંચીએ જેમાં દાદા ભગવાન મારા ખાસ યાદ કરજો. અદ્ભુત સ્વરૂપ કાનૂનને પણ કહેજો વ્યક્ત થયેલું છે અને એ આપણે સમજીએ સચ્ચિદાનંદ કે બધા સાધુ સંન્યાસીઓ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય જે પુરુષોત્તમ યોગ ગણાય છે જય એ સચ્ચિદાનંદ કંઠસ્થ કરતા હોય છે અને ભોજન પહેલા એ મગનભાઈ પહેરાવો. બોલતા હોય છે. માઈક આવો. પણ મગનભાઈ. પુરુષોત્તમ કઈ મગનભાઈ? મગનભાઈ આવો. પણ પુરુષોત્તમ જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને આપણને પુરુષ બનાવી દીધા. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિથી અલગ પાડીને પુરુષ બનાવ્યા અને એમની આજ્ઞા થકી પુરુષોત્તમ થવાનું છે આપણે. જય સચ્ચિદાનંદ. અને દાદા છે? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. કાલે આવજો બધા બેબીલ લઈને આવજો. તો કઈ રીતે દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એનો આમાં આ સૂત્ર 1 ની અંદર અણસાર આપ્યો છે. એ આજે આપણે મંગલાચરણ બંને કહેજો કે ઓછા સ્વરૂપે દૂધ નહીં ને ખાંડ વગરની ચા. પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના શ્રી મુખેથી સાંભળીએ. પકડે. અમર્યાદ એટલે અત્યાર સુધી પૂર્ણ પુરુષ પુરુષોત્તમ પુરુષની કોઈ જગ્યાએ જેમ છે તેમ યથાર્થ વ્યાખ્યા મળી જ નથી. બધાએ વાતો કરી છે. પહેલી જ વાર આ સૂત્રની અંદર એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટ તે પણ સૂત્રમાં સંક્ષિપ્તની અંદર ગાગરમાં સાગર સમાય એ રીતે ડેફિનેશન આપી છે. મર્યાદા વાળાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. હવે આ બે શબ્દોનો તાળો બેસાડજો. મર્યાદા વાળાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પુરુષ વર્તમાને પ્રગટ થયા. એટલે આ એક આશ્ચર્ય છે બહુ મોટું, બધા કાળનું આશ્ચર્ય છે કે ક્યારેય પરમાત્મા સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા હોય અને એ પરમાત્મા યોગ એમની હાજરીમાં ગવાયો હોય, પોતાથી ગૌડાવાયો હોય અકર્તા ભાવે. આ ક્યારે બન્યું નથી. બહુ મોટું આશ્ચર્ય બન્યું છે આ કાળમાં પરમાત્મા યોગ આખો. એટલે જ્યારે એમના ઉદ્ગારો અમે સાંભળ્યા અને આપણે બધા જાણીએ છીએ સૂત્ર રૂપે કે અમે કોઈ કાળે પ્રાપ્ત ના થાય એવો અને ઘણા કાળથી અમે જેની શોધમાં હતા એવો અમને પૂર્ણ પુરુષોત્તમ પુરુષના દર્શન થયા. એ પોતે પોતાના વિશે આકે છે. બહુ સમજવા જેવું છે. પૂર્ણ પુરુષોત્તમ પુરુષ ઘણા કાળથી જેની અમે શોધમાં હતા, ઢૂંઢતા હતા. અને ત્યારે આ આવું આશ્ચર્ય સ્વરૂપે પ્રગટ નથી થતા. અને જ્યારે પદ્ધતસરના સમયમાં પ્રગટ થાય છે ત્યારે એ મુક્ત થઈ ગયા હોય છે. તે પણ આ રીતે પરમાત્મા યોગ પ્રગટ થવો અને મુક્ત થતાં પહેલાં આપણી પ્રત્યક્ષતા એ આપણી સમક્ષ હોવા એ બહુ મુશ્કેલ છે.
નહીં તો આપણે કોઈ દિવસ આ પરમાત્મા યોગના દર્શન ના કરી શકીએ, ક્યારેય ના કરી શકીએ. અને બધા શાસ્ત્રોમાં, ગીતામાં, બધા શાસ્ત્રોમાં આ જ મોટો ગૂઢ અર્થ કહેલો છે. અને જ્ઞાની પુરુષનું અહીંયા સમજવાનું, પૂર્ણ પુરુષોત્તમ. એટલે દાદા કહે છે કે અમે તો લાખો અવતારોથી અમારું જીવન ગયેલું, બધા ઘણા બધા પાસાઓ ગયા જીવનના, છતાં પણ એમાં અમે જે હેતુએ કરીને અમારું જીવન હતું એ હેતુમાં અમારી આ પૂર્ણ પુરુષોત્તમની ખોજ હતી. એ એમનું હતું, બહુ મોટી વાત હતી એ. અને એ ખોજ હતી અને ખોજને માટે એ ધર્મ ખાતે જીવ્યા છે. અને દેહ મળ્યો, ઘણા બધા અવતારોમાંથી એમના અનુભવોથી આવ્યા, એ બધામાં ધર્મ મુખ્ય રહ્યો. અને એક શાને માટે કે આ પૂર્ણ પુરુષોત્તમની ખોજ માટેનો અદ્ભુત. તે આ કાળમાં અમે નહાર્યા, તે અમે પ્રગટ નથી થયા, એ કુદરતી બન્યું. આ એક બહુ સમજવાનું છે, કુદરતી બન્યું. ત્યારે આ એક બહુ અદ્ભુત બાબત છે. એટલે સહેજા સહેજ નીકળી ગયેલું ત્યાં જરા અમીન સાહેબને જરા ઘણું ગમ્યું, પછી મુકાઈ ગયું. આ એટલે અમર્યાદ મર્યાદાવાળાને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. અમર્યાદ મર્યાદા એટલે જે નિશ્ચયથી ગુરુતમ છે અને વ્યવહારથી લઘુત્તમ છે. તો આપણી પાસે દાદાની ઓળખાણ પડી છે એટલે બહુ સારી રીતે જાણીએ છીએ બધા. પણ અમર્યાદ મર્યાદાવાળા, મર્યાદાવાળા એટલે શું કે અમે ચાહે શું કરી શકીએ, છતાં એક પાપડના બે ટુકડા ના કરી શકીએ. હવે આ વાત તો મુશ્કેલી બધા બુદ્ધિશાળીઓના હાથમાં જાય તો શું કેમનું મેજર કાઢે અરુણભાઈ? ચાહે શું કરી શકીએ. અને એટલા માટે તીર્થંકર ભગવંતોએ કહ્યું કે જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે. અને સાથે સાથે એ કહ્યું કે અજ્ઞાની શું ના કરે તે અમે પણ ના કહી શકીએ, કારણ કે એની બધી ખુલ્લી છે મર્યાદા. એને ક્યાં બાઉન્ડ્રી બંધાઈ જ નથી એને તો કોઈ પ્રકારની. એટલે એના માટે અમે કહી શકીએ નહીં કે શું ના કરે, અને જ્ઞાની માટે કહીએ કે એ શું ના કરી શકે. બે વાત તીર્થંકર ભગવંતોથી કહેવાય. દાદા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પુરુષ વર્તમાને પ્રગટ થયા. વ્યવહારે જે પરિપૂર્ણ છે અને મર્યાદા એટલે કે લઘુત્તમ પદમાં પરમ વિનય કરીને જીવતા દ્રષ્ટાંત સ્વરૂપે છે, અને સાથે સાથે નિશ્ચયમાં ગુરુત્તમ પદમાં પ્રગટ સ્વરૂપે જે અમર્યાદ સ્વરૂપે પરિણમ્યા છે. દેહ છે છતાં પણ આ પરમાત્મા યોગ અદ્ભુત બન્યો છે. તે પૂર્ણ પુરુષોત્તમ કહેવાય, જેમને પરમ વિનયમાં રહીને એવું જીવીને પરમ વિનયથી સજીવન મૂર્તિ સ્વરૂપે અજોડ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. અજોડ. અને જ્યાં સુધી આપણી સમક્ષ કોઈ પણ પ્રકારે કંઈ દાખલા સ્વરૂપે દ્રષ્ટાંત સ્વરૂપે હોય નહીં ત્યાં સુધી આપણે બોધ ના પામી શકીએ, કોઈ વાત આપણે સમજી ના શકીએ. કોઈ પણ વાત વ્યવહારની હોય, કોઈ પણ વાત. અને આ તો પરમાત્મા યોગની વાત થઈ, જીવતું સજીવન દ્રષ્ટાંત. અને આપણે બધાએ જોયું પણ ખરું, એમનો અદ્ભુત પરમાત્મા પ્રેમ જોયો, પરમાત્મા પ્રેમ. અને જ્યારે બધા કરતા ભાવથી મુક્ત હોય ત્યારે જ એ પ્રેમ ખુલ્લો થાય. એમ થઈ શકે નહીં, ક્યારેય ના બન્યા. આવી દિવ્ય દ્રષ્ટિ થકી દાદા ભગવાનનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ ઓળખમાં અનુભવાય આપણને. તે આપણે આજે દ્રષ્ટિ આપણને દાદા ભગવાન આ રીતે ઓળખાય છે, અને આપણો આનંદ ઉલ્લાસ બધો પરમાનંદ બધો વ્યક્ત થતો જાય છે. આ તો સહેજા સહેજ વળી સત્સંગમાં વાત નીકળી હતી. શું આજે તો મોટા બધા આવ્યા છે, બધા દાદાને મળેલા બધાના ઘણા મોટા થઈ ગયા મહાત્માઓ. છોકરાઓ ક્યાં ગયા બધા? ઉપર છે કે? आप पूछो, हिंदी में कुछ पूछो. आप क्या, कौन सा अभ्यास है आपका, बताइए. क्या नाम बताया? मधुबेन. आपका वैसा तो हिंदू धर्म है, सनातन धर्म बोलते हैं. तो
क्या आपकी भक्ति क्या कर घर में क्या होती है भक्ति वगैरह कुछ? गीता जी, कृष्ण भगवान, शिव जी, कृष्ण भगवान, साईं बाबा, बड़ा अच्छा, शिरडी साईं बाबा, दोनों। कृष्ण भगवान की भक्ति और शिव जी, कौन से ज़्यादा प्यारे है, शिव जी या कृष्ण भगवान? दोनों। कृष्ण भगवान को शिव जी बहुत प्यारे थे। शिव जी प्रसन्न हो सकते हैं? प्रसन्न होते हैं। अगर प्रसन्न हो जावे तो हमें उनके पास जाके उनका दर्शन देना, बहुत आशीर्वाद लेना, बहुत आनंद आएगा ने। लेकिन पास कोई जा नहीं पाता शिव जी की, नहीं? क्यों? डर लगता है। डर लगता है। क्यों नहीं डर लगता है? सचमुच शिव जी आ जाए और हम नज़दीक जाके दर्शन करने जाए तो जा सकते हैं? डर लगेगा अगर कोई गलत काम करेगा। नहीं, गलत काम की बात नहीं है, शिव जी बताते हैं हम तो। शिव जी वो गले में होता है ना, उससे तो नज़दीक नहीं जा पाते। तो शिव जी का मकसद ये है, जो गले में नाग है उसका मकसद एक ही है कि जिन्होंने क्रोध को वश में लिया है, क्रोध, वो शिव जी बोलते हैं। क्रोध होने की कितनी परिस्थिति प्राप्त होवे, कठिन परिस्थिति प्राप्त हुए, फिर भी वो क्रोध नहीं होता। समझ में? और संसार जगत स्वभाव क्या है उन जगत का कि सुख जो है जहाँ से मिले वो प्राप्त कर लेना, एक ही स्वभाव है। उसमें कोई अपवाद तो है ही नहीं। एक अपवाद होगा कोई एक, जहाँ से सुख मिले ले लो, जगत का यही स्वभाव है ना, और उसको संसार बोलते हैं। और शिव जी का स्वभाव कैसा कि जहाँ से दुख मिले वो ले लो, मुझे कैसा पसंद है शिव जी का ये स्वभाव। तो ऐसा कैसा पसंद है वो शिव जी? बोलो। दुख महीना क्या कि जगत को तो अमृत ही चाहिए। कटु आया, कुछ भी आया, जहर सा आया तो फेंक दो। शिव जी आप ले लो, ये हमें सहन नहीं पा सकते। तो शिव जी जहर लेते हैं और ऊपर से आशीर्वाद देते हैं। ये दादा भगवान का स्वरूप है। ये स्वरूप है। ये काल में हम सब इतने भाग्यशाली है कि ऐसे काल में हमें ये प्रत्यक्ष पुरुष ऐसे उनकी अनुभव वाणी, उनकी आत्मज्ञान की वाणी सब हमें मिली है। समझ में आया? तो कल वहाँ आना, लैंकेस्टर पता ले लेना, और कल जो कुछ आपको ठीक लगे वो सब प्रश्न करके लेके आना। तो पूछने की जो इच्छा हो, समझने की ज़रूर लगती है इच्छा है, वो सब पूछ के प्रश्न होगा तो सत्संग बहुत निकलेगा। શું છે તારે કે કેમનું બરાબર છે? ઓલ રાઈટ, બરાબર કે? પપ્પા મમ્મી તો ક્યાં ના ગયા ને? સમજાય છે હવે થોડું? આજ્ઞા પેલું વિધિ રોજ બોલાય છે, વિધિ પેલી વિધિ બોલું છું, રોજ બોલું છું. તો કેટલું અઠવાડિયામાં એક વખતે? હા, એ તો તે મને કહ્યું હતું, એનો વાંધો નહીં, પણ ટુકડે ટુકડે બોલવાની. જય સચ્ચિદાનંદ. વસંતભાઈ આ તો આમાં ન્યૂઝીલેન્ડથી આવી છે. સચ્ચિદાનંદ. મનુભાઈ છોટાભાઈ ને? હા, મનુભાઈ તારા જય સચ્ચિદાનંદ.
દિવસમાં આપણે નક્કી કરવું કે એક વખતે વિધિ બોલાઈ જવી જોઈએ, પછી એ 5 ટુકડે બોલાય તો વાંધો નહીં રાખશો, પૂરતું વધારે સારું રહેશે. જાઓ, પણ નક્કી કરવું જોઈએ કે વિધિ મારે પૂરી કરવી છે, અને આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંથી આ આટલું અહીંથી બાકી રહી છે, એટલો ખ્યાલ રહેવો જોઈએ. સમજો? હવે એમ બાકી રહેતા 1 વાગે આગું પાછું એ વધારે સારું પડશે, એનો વાંધો નહીં આવે. તો જોઈએ ને, દોરો જોડવા માટે પાછું એક બિઝનેસ એમ કેમ ન જોડાય? સમજાય છે ને? આટલું કરજે તું. એટલે ગભરાવાનું નહીં કે આપણે ટુકડે ટુકડે થાય છે, પણ પૂરી કરવાનું એ નક્કી કરો. ના, ગમે ત્યારે સવારથી શુદ્ધ સમજ્યું? એમ કરતાં કરતાં બહુ સારું રહેશે, પણ પૂરી થવી જોઈએ કોઈ પણ હિસાબે. નક્કી જ કરી લેવાનું કે વિધિ પૂરી થયા વગર સૂવું નથી, બસ. એટલે એની મેં નથી જશે એના વખતે. કરજે, તમારા આશીર્વાદ આપીએ.